24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે। માળિયા હાટીનામાં 1.8 ઇંચ, જામજોધપુરમાં 1.6 ઇંચ, માણાવદરમાં 1.4 ઇંચ, જ્યારે ધારીમાં 1.4 ઇંચ વરસાદ થયો છે। 24 કલાકમાં 8 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે બાકીના તાલુકામાં એટલે કે 29 તાલુકામાં સૌથી વધારે વરસાદ 2.8 ઇંચ કલ્યાણપુરમાં નોંધાયો છે। तो गुजरात पर हजू 2 दिवस मावठानो मार रहेशे। गाजवीज तेज पवन साथे मावठानो मार रहेशे। हवामान विभागनी मावठा अंगे आगाही छे। आजे थंडरस्टॉर्म एक्टिविटी साथे वरसादनी आगाही छे। 13 मेना रोज सामान्यथी मध्यम वरसादनी आगाही छे। 7 दिवसमां गरमीनो पारो 3 થી 5 डिग्री वधी शके छे। अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में। और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों में। और जहाँ तक अधिकतम तापमान की बात है, अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है। મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ, ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। વાતાવરણમાં પલટો આવતા એકાએક કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। તો મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વિસનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। લોકોને ગરમીથી રાહત મળી ગઈ।